જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? આજનો વિડીયો અંત સુધી ચોક્કસથી જોજો મિત્રો. નીતિને કેમ ઇન્ડિયા જવું પડ્યું એ આ વિડીયોમાં હું તમને ચોક્કસથી જણાવી દઈશ. આગલા વિડીયોમાં આપણે જોયું કે નીતિન કેવી રીતે લંડન પહોંચ્યો, એને એરપોર્ટ પર કોણ લેવા આવ્યું, કોણે તેને રહેવા અને જમવાની સગવડ કરી આપી, સાથે જોબ કોણે અપાવી. નીતિનની હવે કોલેજ અને જોબ બંને શરૂ તો થઈ જ ચૂક્યા હતા, સાથે નીતિનને હવે રહેવાની સગવડ કરવાની હતી. એમાં પણ વિનોદભાઈએ એને ખૂબ જ મદદ કરી. નજીકમાં જ એક ગુજરાતી કપલને ત્યાં નીતિન માટે એક ભાડે રૂમ રાખી આપી હતી. એ રૂમનું ભાડું હતું 375 પાઉન્ડ અને જમવા અને સવારના ચા નાસ્તા સાથે તેને 75 પાઉન્ડ અલગથી આપવાના હતા. રૂમ તો આમ મોટો ના કહી શકાય, 7x9નો એક રૂમ હતો, જેમાં એક ઓફિસ ટેબલ, એક સિંગલ બેડ અને એક લેમ્પ હતો. નીતિનને હવે અહીંયાથી જ એની જિંદગીની શરૂઆત કરવાની હતી લંડનમાં કેવી રીતે સેટલ થવું, કેવી મહેનત કરવી અને કેવા કામ કરવાથી તે વધારે ને વધારે પૈસા કમાવી શકશે, તેના વિચારોમાં નીતિન હવે કોલેજ પણ જવાનું શરૂ કરી ચૂક્યો હતો. નીતિનને આમ તો વીકમાં 4 દિવસ કોલેજ જવાનું હતું, પણ તે 2 દિવસ કોલેજ જતો હતો અને 4 દિવસ તે મુકુંદભાઈને ત્યાં જોબ કરતો હતો. એને એક રજા મળતી હતી, એમાં પણ એ પાર્ટ ટાઈમ કામ શોધતો હતો. શરૂઆતમાં તો મુકુંદભાઈને તે કહેતો પણ હતો કે મને પાર્ટ ટાઈમ જો રવિ દિવસે જો કોઈ કામ મળી રહે તો પણ હું કામ કરવા તૈયાર છું. મુકુંદભાઈએ તેને એવી સલાહ આપી હતી કે આપણે ત્યાં કાર્પેટ ફિટિંગ કરવા માટે ઘણા કારીગરો આવે છે, જે કાર્પેટ ફિટિંગનું પણ કામ જાણે છે અને સાથે બીજા પણ ઘણા કામ જાણતા હોય છે, તો તું એમને વાત કરજે અને હું પણ વાત કરીશ. આમને આમ નીતિન 2 થી 3 મહિના સુધી મુકુંદભાઈને ત્યાં જોબ કરતો રહ્યો અને સાથે પોતાની કોલેજ પણ ચાલુ રાખી. અચાનક જ લંડનમાં જે ગવર્મેન્ટ ચેન્જ થઈ, તેણે એ ગવર્મેન્ટે અમુક ઇમિગ્રેશનમાં ચેન્જીસ કર્યા. એ ચેન્જીસ એવા હતા કે એમાં PSW કેન્સલ કરી દેવામાં આવ્યું હતું. હવે હજારો સ્ટુડન્ટ જે આઉટ ઓફ કન્ટ્રીથી યુકેમાં ભણવા આવતા હતા, તે તમામને આ જે રૂલ્સ હતો તે લાગુ તો થવાનો જ હતો, સાથે ઇફેક્ટ પણ ઘણી રીતે કરવાનો હતો. ઘણા એવા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે હતા તે લોકો હવે યુકે છોડીને પોતાની હોમ કન્ટ્રી જવાનું નક્કી કરી ચૂક્યા હતા, પણ નીતિન આમાંનું કશું જ કરી શકે તેમ નહોતો. નીતિન ઇન્ડિયા જઈ તો પણ કેવી રીતે જાય? એને એ વસ્તુની ખબર હતી કે કેવી રીતે એને લંડન આવવા માટે પૈસા ભેગા કર્યા છે. પોતાના પિતાની જમીન પણ વેચાવી દીધી છે અને ઘરની પરિસ્થિતિ પણ એવી ન હતી કે જે ઇન્ડિયા જઈને તે આગળનું ભણતર પૂરું કરી શકે, કે ઇન્ડિયા જઈને જો નોકરી કરે તો પણ તે ઝાઝું કમાઈ શકે. નીતિને હવે મનોમન નક્કી જ કરી લીધું હતું કે અનડોક્યુમેન્ટ તરીકે પણ જો લંડનમાં રહેવું પડે ને તો પણ કોઈ પણ હિસાબે લંડન છોડવા તે તૈયાર નથી. નીતિને હવે 2 દિવસ જે કોલેજ જતો હતો તે પણ તેણે બંધ કરી દીધું હતું અને ફૂલ ટાઈમ તે મુકુંદભાઈને ત્યાં કામે લાગી ચૂક્યો હતો. સમય જતાં તેને એક દિવસ એક કારીગર જે મુકુંદભાઈને ત્યાં કામ ફિટિંગ કરવા આવે છે તેનો સંપર્ક થયો અને તેની સાથે તેને પહેલેથી જ ફાવતું હતું. તેણે વાત કરી કે મારે પણ પાર્ટ ટાઈમમાં કામ કરવું છે. તે કારીગરે કહ્યું કે અત્યારે મારે હેલ્પરની જરૂર છે, જો તારે આવવું હોય તો આપણે તારા રજાના દિવસે હું તને હેલ્પરિંગના તરીકે લઈ જઈશ અને કલાકના તને 5 પાઉન્ડ આપીશ. કલાકના 5 પાઉન્ડ મળે તો પણ તેને ચાલશે એમ કહીને કામ શીખવા માટે થઈને તેણે હા પાડી દીધી હતી. ધીરે ધીરે તે એ કારીગર સાથે જતો અને કામ પણ શીખતો રહ્યો. સાથે સાથે એ કારીગરને બોઇલર ફિટિંગનું પણ કામ આવડતું હતું અને રિપેરિંગ પણ તે કરતો હતો, જેથી નીતિનને એક સાથે 3 કામનો અનુભવ મળી રહ્યો હતો. એક તો મુકુંદભાઈના સ્ટોરમાં તે કાર્પેટ સેલિંગ કરી રહ્યો હતો, બીજું કે તે પેલા કારીગર સાથે જઈને કાર્પેટ ફિટિંગ, ક્લિનિંગ અને બોઇલરનું કામ પણ શીખી રહ્યો હતો. આમને આમ સમય વીતતો ગયો. એના ફેમિલીને પણ રૂપિયા થોડા કરીને મોકલતો હતો, જેમાંથી મંથલી એ ગમે તેમ કરીને 1000 પાઉન્ડ તો પોતાના પિતાને ઇન્ડિયા મોકલતો જ હતો. આમ ધીરે ધીરે એની પરિસ્થિતિ પણ બદલાઈ રહી હતી અને સાથે તે ઇન્ડિયા પોતાની ફેમિલીની પણ પરિસ્થિતિ બદલી રહ્યો હતો. અને ત્યાં 4 થી 5 વર્ષ કામ કર્યા પછી હવે નીતિન એટલો પારંગત થઈ ચૂક્યો હતો એની સ્કિલમાં કે એ કાર્પેટ ફિટિંગનું કામ અને ક્લિનિંગનું કામ પોતે પણ કરી શકે તેમ હતો અને સાથે બોઇલર ફિટિંગ, રિપેરિંગનું પણ કામ જાતે કરી શકે તેમ હતો. તેથી તેણે મુકુંદભાઈને એક દિવસ એમ કહ્યું કે હવે હું 3 દિવસ તમારે ત્યાં કામ કરીશ અને બીજું હું પાર્ટ ટાઈમ નહીં પણ ફૂલ ટાઈમ મારું પોતાનું પણ કામ ચાલુ કરી રહ્યો છું. મુકુંદભાઈએ પણ તેને હિંમત આપતા કહ્યું કે ધીરે ધીરે તું આગળ વધ, હું તારી સાથે જ છું અને મારે ત્યાં જેટલા બાર આવશે તેમને ત્યાં જો ફ્લોરિંગ ફિટિંગનું કામ હશે તો હું તેમને તારો રેફરન્સ નંબર ચોક્કસથી આપીશ. આમ નીતિનની ગાડી હવે ધીરે ધીરે પાટા પર આવી રહી હતી. નીતિનની હવે ઉંમર પણ થઈ ચૂકી હતી, 26 થી 27 વર્ષ નીતિનને ઓલરેડી થઈ ચૂક્યા હતા. નીતિન પણ ધીરે ધીરે ખૂબ જ મહેનતથી આગળ વધી રહ્યો હતો. તે હવે પૈસા પણ વધારે મોકલવા લાગ્યો હતો પોતાના ફેમિલીને. મોટી બહેન હતી, એના લગ્ન માટે ઘણું એવું ભેગું કરી લીધું હતું. સાથે નાના ભાઈને પણ ભણાવવાની આગળની ફીસ પણ નીતિન મોકલતો રહ્યો હતો, જેમાંથી એ પણ આગળ ભણી રહ્યો હતો. સમય જતાં મુકુંદભાઈએ એક દિવસ નીતિનને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે નીતિન, હવે તારી ઉંમર થાય છે, જો તું લગ્ન કરી લઉં તો સારું. હવે તો નીતિને પણ કહ્યું કે લગ્ન તો કરવા છે પણ કોઈ યોગ્ય યુવતી તો મળવી જોઈએ.
તો મુકુંદાએ કહ્યું કે અમારી જ રિલેટિવમાં એક છોકરી છે જેના હવે લગ્ન કરવાની ઉંમર થઈ જતા મેં એમને તારી વાત તો કરી જ રાખી છે, જો તું તારો બાયોડેટા બનાવી આપતો હોય તો હું એમને તારો બાયોડેટા આપું અને એ છોકરીનો પણ બાયોડેટા હું તને આપું, તો તું તારા ફેમિલી સાથે પણ વાત કરી લે. એ ફેમિલી હતું મૂળ વડોદરાનું અને છોકરીનું નામ હતું કિંજલ. બંને પરિવારને એકબીજાના બાયોડેટા તો પસંદ આવી જ ગયા હતા. સાથે નીતિન અને કિંજલને પણ એકબીજાનો ફોટો જોતા બંને એકબીજાને મળવાનું નક્કી કર્યું. મુકુંદાએ એ બંનેની મીટિંગ કરી અને બંનેને એકબીજા સાથે થોડા વિચારો મળતા આવ્યા, જેથી ધીરે ધીરે એ લોકોની મુલાકાતો વધતી ગઈ. આગળ જતા બંને એન્ગેજમેન્ટ પણ નક્કી કરી લીધા. ધીરે ધીરે નીતિનને પણ હવે પોતાની જ રીતે આગળ વધતો જોઈ એ કિંજલ પણ એને હિંમત આપતી અને એ પણ નીતિનને પણ સપોર્ટ કરી રહી હતી. એન્ગેજમેન્ટ થતા હવે જે બંને અલગ અલગ રૂમ ભાડે રાખીને રહેતા હતા એની બદલે હવે બંને એક જ રૂમમાં સાથે રહેવા લાગ્યા હતા. હવે આગળ જતા ધંધામાં ઘણું એવું સારું એવું વર્ચસ્વ બનાવી ચૂક્યો હતો, એનું નામ પણ થઈ ચૂક્યું હતું. ધીરે ધીરે તે મુકુંદભાઈને ત્યાં ફૂલ ટાઈમ હવે કામ પણ છોડી દીધું હતું અને પોતાને ત્યાં પોતાનો ધંધો આગળ વધારવામાં હવે ફૂલ મહેનત કરવા લાગ્યો હતો. પૈસો આવે ત્યાં થોડીક બુરી સંગતો પણ આવતી જ હોય છે. નીતિનને પણ અમુક મિત્રો એવા હતા કે જે દારૂ પાર્ટીઓ અને એવું કરતા હતા. એક દિવસ નીતિન એમની સાથે પાર્ટીમાં ગયો હતો અને ત્યાં એક મિત્રએ નીતિનને જબરજસ્તીથી પોતાના કોલ્ડ ડ્રિંક્સમાં આલ્કોહોલિક ડ્રિંક મેળવી અને નીતિનને પાઈ દીધું હતું. ધીરે ધીરે નીતિનને પણ હવે આ મિત્રોની સંગત ગમવા લાગી હતી અને સમય જતા નીતિન હવે થોડા અંતરે દારૂ પણ પીવાનું શરૂ કરી ચૂક્યો હતો. એનું ધંધામાંથી તો ધ્યાન હટતું જ જતું હતું, પણ સાથે સાથે કિંજલ સાથે પણ હવે ધીમે ધીમે થોડા ઝઘડા અને કકરાટ વધતો જતો હતો. પણ એક દિવસ કિંજલથી ના રહેવાયું તો તેણે મુકુંદભાઈને વાત કરી કે નીતિન હવે આડા રસ્તે જઈ રહ્યો છે. તો મુકુંદભાઈએ નીતિનને એક દિવસ બોલાવ્યો અને કિંજલને પણ સાથે બોલાવી. બંનેને સાથે બેસાડી અને મુકુંદભાઈએ નીતિનને સમજાવ્યું કે જો તું અહીંયા લંડનમાં પૈસા કમાવા આવ્યો હોય તો આ બધી જે આદતો તું પાડી રહ્યો છે તે છોડી દે અને તારા પરિવારનો વિચાર. આગળ તારે હજુ લગ્ન કરવાના બાકી છે, એન્ગેજમેન્ટ થઈ ચૂક્યા છે, તો એનો મતલબ એવો નહીં કે તમે લગ્ન પણ કરી લીધા છે અને કિંજલ પણ તારાથી નારાજ છે, તો હવે તું તારું આગળનું ફ્યુચર તારી જાતે વિચારી લે. નીતિનને પણ એ ટાઈમે અહેસાસ થઈ ગયો કે ધંધામાં પણ જે નુકસાન જઈ રહ્યું છે તે પણ આ બુરી આદતોના લીધે જ છે અને જીવનમાં જે જીવનસાથી મળી છે કિંજલ જેવી, એ પછી એને મળી રહેશે કે નહીં મળી રહે એ પણ એને વિશ્વાસ હતો જ નહીં. જેથી કરીને એણે એ ભાઈબંધોની સંગત પણ છોડી અને સાથે વ્યસનોને પણ છોડવાનું નક્કી કરી લીધું. આગળ જતા એણે પૂરેપૂરું ધ્યાન પોતાના ધંધા પર આપ્યું અને ધીરે ધીરે તે આગળ વધી રહ્યો હતો. એક જ રાત અચાનક જ એના મોબાઈલની રિંગ વાગી. એ સમય હતો રાત્રે લગભગ 2 વાગ્યા હતા. નીતિને જોયું તો નંબર જાણીતો હતો અને એ નંબર જોતા જ નીતિને તરત જ કંઈ પણ વિચાર્યા વગર ફોન રિસીવ કરી લીધો. સામે છેડેથી એક મહિલાનો રૂડવાનો અવાજ આવી રહ્યો હતો. સાથે નીતિન વાત પૂરી કરી ત્યારે નીતિનને 2 ડિગ્રી જેટલી ઠંડીમાં પણ પરસેવો આવી ગયો હતો. કિંજલે એને જોઈને એકદમ તો એ પણ હેરાન થઈ ચૂકી કે એવું તો શું થયું કે નીતિન આટલો બેસુધ બની ગયો છે. ત્યારે નીતિનને ઝંઝોડ્યો અને નીતિને પૂછ્યું કે શું થયું. ત્યારે નીતિને વાત કરી કે ઇન્ડિયાથી મમ્મીનો ફોન હતો અને હવે મારે ઇન્ડિયા જવું પડશે. કિંજલ પણ એકદમ આ વાત સાંભળીને અચાનક જ ઊભી થઈ ગઈ. એણે પૂછ્યું કે એવું તો શું થયું કે તારે હવે ઇન્ડિયા જવું પડશે. નીતિને ત્યારે રડતા રડતા એવી વાત કરી કે મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે અને તેમનું અવસાન થઈ ચૂક્યું છે. મમ્મીનો આવો ફોન હતો. એ સાંભળીને કિંજલ પણ ચૂકી હતી. બંને એકબીજાને હિંમત આપતા રહ્યા. કિંજલ ખાસ આમ તો હિંમતવાળી હતી. તેણે નીતિનને સંભાળી લીધો. સાથે રાત્રે જ મુકુંદભાઈને ફોન કર્યો અને મુકુંદભાઈને પણ ત્યાં બોલાવી લીધા. બીજે દિવસ સવાર થતાં જ નીતિને નક્કી કરી લીધું હવે હું ઇન્ડિયા પરમેનન્ટલી જ જતો રહીશ. સાથે કિંજલનો પણ એટલો સાથ હતો કે કિંજલે પણ હવે ઇન્ડિયા જવાનું નીતિન સાથે નક્કી કરી લીધું અને નીતિને આમ પોતાના પિતાને અંતિમ વિદાય આપવા માટે તે લંડન છોડી ઇન્ડિયા જવાનું નક્કી કરી દીધું હતું. પણ નીતિને જે લંડનમાં પોતાનો ધંધો ફેલાવ્યો હતો એને મુકુંદભાઈને સોંપી અને પોતાને ઇન્ડિયા જવાની પ્રોસેસ પણ શરૂ કરી દીધી. તેમાં મિનિમમ 10 થી 15 દિવસનો સમય લાગવાનો હતો. એટલે તેણે ઇન્ડિયા ફોન કરીને એની મમ્મીને કહ્યું કે તમે હવે અંતિમ સંસ્કારની વિધિ પતાવી દો, મારે આવતા 10 થી 15 દિવસ લાગશે, પણ હું ઇન્ડિયા હવે પાછો આવી રહ્યો છું. હવે નીતિને જે નક્કી કર્યું હતું કે લંડનમાં કોઈ પણ હિસાબે ઇનલીગલ થઈને પણ રહેવું એ ખરેખર યોગ્ય હતું. એના જીવન માટે જે એણે સંઘર્ષ કર્યો તેની માટે તેણે બલિદાન એ રીતે આપવું પડ્યું કે તે તેના પિતાના અંતિમ ક્રિયામાં પણ ના જઈ શક્યો. એને જીવતે જીવત આ જીવન એને દુઃખ તો રહેશે જ,
જે કિંજલ જેવી જીવનસાથી મળી તેનો આનંદ પણ હતો. પણ હવે બંને ઇન્ડિયા સચી ગયા છે અને હવે તે ઇન્ડિયા સેટલ થવાની કોશિશ કરી રહ્યા છે મિત્રો. આમ તો નીતિનની લાઈફમાં ઘણા એવા બીજા પણ પ્રસંગો બની ચૂક્યા હતા, પણ એ બધા જ જો પ્રસંગો હું વિડીયોમાં સામેલ કરીશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. અને હવે નીતિન ઇન્ડિયા જઈ અને એની જીવનમાં પછીથી આગળ વધે એવી મારી શુભેચ્છાઓ એની સાથે છે. તમને આ નીતિનની સ્ટોરી કેવી લાગી જરૂરથી કોમેન્ટમાં જણાવજો મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.